જીવાની વસ્તુ બીજી હોય બેન એવી રીતના ના કહેવાય. અરે એમ કીધું છે એને શું કીધું તમે બેન એમ કીધું કે તમારા ઘરે જ આવે એમ. ના ના એમ કીધું ના, ભૂલની વાત તમે બધા ભૂલની વાત સ્વીકારતા નતા. થોડુંક એ ઈ તો છોકરું તો એમ ના કરાય એ આટલું બધું એમ તો આટલું બધું એમાં કાંઈ નથી કાકા, ખાલી એમને સોરી કહેવાનું હતું કે ભાઈ આ અમારાથી ભૂલ થઈ ગઈ. તો એમ મેં કાંઈ કીધું કીધું. અમે તો ઓલા ભાઈને કીધું પછી આવ્યા તમે કાકા, પછી આવ્યા. અમે એમ કીધું ફૂડ ખાતાવાળાને બોલાવી. ખાતાવાળા અમે એમ જ કીધું ઓળખીતા મેં ક્યાં કીધું? તમે મને તો કીધું આવી ફૂડ રીતે ખાતાવાળાને બોલાવી બોલાવી. મેં તો હવે ભલે બોલાવી ગયું શું થાય તમે એમ કીધું કે કાંઈ ન થાય, તમે એમ કીધું કાંઈ ન થાય, જેને બોલાવે ના બોલાવે. ના મેં તમે એમ બોલ્યા કે ફૂડવાળાને બોલાવે તો મેં કીધું ભલે બોલાવે શું થાય હવે આમાં બીજું તો કાંઈ થાય નહીં. ઈ અત્યારે તમે બોલો છો. ના, ના, બોલાવો. બોલાવે નહીં. મેં ક્યાં હવે તમારી યાર વર્તન કરવાનું? મારા ભાઈ આ તમારે ઓળખીતા હતા. ના બેન હાલો મારી બાજુની સાથી રમેશ હું પટેલ બોલું આમાં વાંધો બોલો નીકળે ક્યારે આવ્યો હોય એમ નહીં વાંધો નીકળે એમ હરદીપ ક્યારે આવ્યો હોય હરદીપ ક્યારે આવ્યો હોય અમારા ગામ ઓળખાતા હોય તો આવે ને સંબંધમાં ઓળખવામાં અમે ઓળખતા નથી પણ વાંધો નીકળે નીકળી જાય યાર અમે કઈ ચાય કરી દો નાખો ના આવે તો ટ્રાય કરી નો નાખ્યો જડી જાય પણ આમ તમે પ્રેમની અમે વાત ધ્યાન નહીં રાખતા અમે ધંધામાં કોઈ ધ્યાન નહીં પણ રાખતા ધંધામાં ધ્યાન તો રાખવું પડે ઓટો લગે વાંધો નથી ખાતો બેને હું કીધું કે તમારા ઘરે નીકળશે એમ ના કીએ એમ કોઈ નથી કીધું નથી કીધું કીધું બેને કીધું પેલા તમે પાછું શું કીધું કે ફૂડ સલાડમાં જઈને કહેવાનું કેવું કહી દો વાંધો તો નીકળે બેને એમ કીધું બેન તમને કીધું ઘરે નીકળશે એમ નથી કીધું, મેં એમ કીધું કે ભાઈ ઈ તો ઘરમાં ઘરમાં, હા, ક્યાંથી સો આવીને ટકા. વર્ગ્યું હોય. 100% અમે હા. અમારી તરફથી ના, ના, આવી જ 100% છીએ અહીંયા. દઈ છીએ હોટલમાં સફાઈ માટે. ના, અમે એ કોઈ ઘરે હાલતો હોય કે સારું હોય મારા ફાધરના મિત્ર છે અમે ખુદ પણ જમીએ એમાં શું છે કે અમે જે ખુદ જમીએ શું છીએ. થયું કે તમે એમ કીધું કે આજ ઘરમાં ન હોય વર્ષોથી અહીંયા એક ટાઈમ જમવાવાળા માણસ છે. તો હું એ કાંઈ વાંધો નહીં અમે જમવા આજ આવી છીએ. તમારા ઘરમાં તમારી વાઈફ કે તમારી ગાયડી કે કોઈ બનાવતો તો હોય વાર બનાવ- નીકળશે તો તમે કમ્પ્લેન તો કરશો complain એને? નહીં થાય. 300 રૂપિયા દેવા આવ્યા એટલે કમ્પ્લેન કરવી પડે તમે 300 રૂપિયા અમને કઈ પાછું નથી દીધું બરોબર કંસાહારીઓ બિલ જ. બિલ એટલું હાર્યું. તો પછી બેન, તમે દીધા તો વગર મને જાતે હું તો કે કહું કઈ યાર વાંધો દીધવાનો. નથી. ભાઈ બંધુ આડાવડું કરતા નહીં ધ્યાન રાખજો એટલું અને તમને હા? 300 તો એમાં હવે રૂપિયા ધમકી હોય ની કે વાત છે. ધમકી તો કાયદો એનો બાપ હોત તો હું એટલે ના બોલાવત અહીંયા એમાં સમજ્યા હું ધમકીની વાત એના બાપા હાથ ને તું અહીંયા હાજર હમણાં બોલાવ અડી દોડી ના આવત તમારે બે ભાઈ બંધ છે. તો પછી ફાડી નાખી નાખવાનું ભાઈ તું જા. તું જા. અરે ના ના એવું બેન, કઈ પૈસા નથી અમે 4 ના ચૂકવ્યા પાછા 3 ના ચૂકવ્યા અમે ચૂકવ્યા ચૂકવવાના જોઈએ એટલે જીવાની વસ્તુ બીજી હોય બેન એવી રીતના ના કહેવાય. અરે એમ કીધું છે એને શું કીધું તમને બેન એમ કીધું કે તમારા ઘરે જ આવે એમ. ના ના એમ કીધું ના, કોઈ વાર આપણા ઘરે નહીં. ભાઈ ભૂલથી નીકળી જાય. ભૂલ નહીં પણ તમે પાછા ભૂલ એટલે સ્વીકારતા નતા થોડુંક ભાઈ ઈ તો maintain કરવું. છોકરું તો એમ ના કરે એ આટલું બધું આવડે એમ કહેવાય. આટલું બધું એમાં કાંઈ નથી કાકા, ખાલી એમને સોરી કહેવાનું હતું કે ભાઈ આ તો અમારાથી ભૂલ થઈ ગઈ. તો એમ મેં કાંઈ કીધું કહેતા તો હવે હવે અમે મેં તો ઓલા ભાઈને કીધું હતું કે પછી આવ્યા તમે કાકા, પછી આવ્યા. અમે એમ કીધું ફૂડ ખાતાવાળાને ફૂડ બોલાવી. ખાતાવાળા ઓળખીતા છે મેં ક્યાં કીધું તમે મને તો કીધું હવે ઈ કે ફૂડવાળાને બોલાવી મને તો હવે ભલે બોલાવી બીજું શું થાય એમ કીધું એમ કીધું કે કાંઈ ન થાય, તમે એમ કીધું કાંઈ ન થાય, જેને બોલાવે ના બોલાવે. ના મેં તમે એમ બોલ્યા કે ફૂડવાળાને બોલાવી બોલાવે તો મેં કીધું ભલે બોલાવે શું થાય હવે આમાં બીજું તો કાંઈ થાય નહીં ઈ અત્યારે તમે બોલો છો. ના ના ત્યારે એમ જ કીધું હતું હાલો, હાલો, હાલો.